તો બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। ગ્રોમોર ખરીદવા માટે મોટી લોન પણ લીધી હતી। ગ્રોમોર ખરીદવા યુનિટી બેંકમાંથી લોન લેવામાં આવી હતી। લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ પૈસાને ઉપાડવામાં આવ્યા હતા। 63 શિક્ષકોના ખાતામાં પૈસા નાખી અને ત્યારબાદ પૈસા ઉપાડવામાં આવ્યા હતા। તો બીઝેડ ગ્રુપનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। સૌથી મોટા સમાચાર બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈને કે જે પૈસા લોન લીધી હતી એ પૈસા શિક્ષકોના ખાતામાં નંખાવવામાં આવ્યા હતા। 63 જેટલા શિક્ષકો હતા જેમના ખાતામાં થોડા રૂપિયા નંખાવવામાં આવ્યા હતા। 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ લોન લીધી હતી ગ્રોમર ખરીદવા માટે। એ ગ્રોમર સ્કૂલ અને જે ગ્રુપ ખરીદવા માટે લોન લીધી હતી તે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લીધી હતી, જે આશ્રમ રોડ પર સન વેસ્ટ બેંકની અંદર આવેલું કોમ્પ્લેક્સ છે, જેની અંદરથી આ લોન લેવામાં આવી હતી। જ્યારે અમે ઓફિસ ખાતે આવ્યા છીએ, તેમના મેનેજરનો સંપર્ક કર્યો છે, ત્યારે મેનેજરે મીડિયા સમક્ષ બોલવાની સ્પષ્ટ ઇનકાર કર્યો છે। તેમનું કહેવું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ આ બેંકમાંથી લોન લીધી હતી। મૌખિક તેમને ટેલિફોનિક કહ્યું કે આ બેંકમાંથી ગ્રોમોર ખરીદવા માટે લોન લીધી હતી, પરંતુ તેના માટે તેમનું જે એકાઉન્ટ છે તે મુંબઈથી ઓપરેટ થયું હતું અને ત્યારબાદ અમે અહીંથી લોન સેન્શન કરી હતી। જો કે મેનેજરે ગોળ જવાબ આપીને તમામ પ્રકારની વસ્તુથી કંઈક ને કંઈક છુપાવવા માટેની કોશિશ કરી છે, કારણ કે જો બેંક લીધી હોય ત્યારે તમામ પ્રકારની સરકાર એક્ટિવ હોય ભૂપેન્દ્ર ઝાલાને પકડવા, જ્યારે બેંકે તમામ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે અને મુંબઈ હેડ ઓફિસથી સંપર્ક કરવા માટે કહ્યું છે। પરંતુ આ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રોમોરને ખરીદવા માટે લાખો કરોડો રૂપિયાની લોન જે છે તે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આપી હતી। કેમેરામેન સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।